क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જી કે જેણે એલજી એનર્જી સોલ્યુશન કે જે સાઉથ કોરિયાની કંપની છે એની સાથે અહીંયાથી જોઈન્ટ વેન્ચર કર્યા છે અને આપણને સૌ કોઈને ખ્યાલ છે કે એલજીનો આઈપીઓ પણ આપણને આવવાનો છે કે જે ઓલમોસ્ટ તેઓ જૂન 2025 પહેલાં તેઓ એમણે જાહેરાત કરી છે કે જૂન 2025 પહેલાં તેઓ આઈપીઓ લઈને આવશે અને બહુ મોટી સાઇઝ લઈને આવવાના છે અને એના માટે તેઓ ઓલમોસ્ટ રોડ શો ને એ પણ થોડા મહિનામાં તેઓ સ્ટાર્ટ કરી દેશે, જે સમાચાર આપણને 2 દિવસ પહેલાં આવ્યા હતા. પરંતુ હવે જે બાદ જેએસડબલ્યુ એનર્જી એની સાથે કરાર કર્યા છે કે જે સ્પેસિફિક જે ઇલેક્ટ્રોનિક વ્હીકલની બેટરી આવે છે એના મેન્યુફેક્ચરિંગ માટે અને રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ માટે અહીંથી તેઓ કરાર કર્યા છે અને એના માટે બંને જે જેવી બનાવી છે 50/50ની અને $150 કરોડ એથી તેઓ રોકાણ પણ કરતા જોવા મળશે. એટલે જે કંપનીના જે સમાચાર આવે છે એને લઈને જેએસડબલ્યુ એનર્જીને કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાર્ટમાં શું સેન્ટિમેન્ટ કર્યા છે સર? વેલ, જેએસડબલ્યુ એનર્જીની વાત કરીએ 682ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ન્યૂઝ સારા છે બટ ટેકનિકલી મને થોડોક વીક લાગી રહ્યો છે. જો શોર્ટ ટર્મમાં એક સારું રિટર્ન આ સ્ટોક માટે લેવું હોય તો હું કહીશ કે 700ની ઉપર સસ્ટેન થાય પછી તમે આમાં પોઝિશન બનાવો, કેમ કે 700 બ્રેક કર્યા પછી આ કાઉન્ટર આપવાના ઉપરમાં 777 સુધીના પણ લેવલ બતાવી શકે છે અને લોઅર લેવલ પર જો કાઉન્ટર 650 ને એપ્રોચ કરે છે તો એ લેવલ પર હું ખરીદારી કરીને ચાલવાની સલાહ આપીશ વિથ સ્ટ્રિક્ટ એસએલ ઓફ સમવેર અરાઉન્ડ 630, કેમ કે જોવા જઈએ તો ત્યાં 200 DMA નો પણ ઘણો સારો એવો સપોર્ટ છે અને ત્યાંથી આપણને ઉપરની સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો પ્રેઝન્ટ લેવલ પર તો આપણે ભૌમિક લિટરલી અને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપશું. 650 આવે તો ખરીદી કરીને ચાલો, અથવા તો 700 બ્રેક કરે ત્યારે તમે ખરીદી કરીને ચાલી શકો છો. બની ચૂક્યા છે એક ઓક્ટોબરમાં નવેમ્બરમાં 650ની આજુબાજુ જો એ લેવલે આવે તો તમે અહીંયાથી ખરીદી માટે વિચાર કરી શકો અને ઉપરની સાઈડ 701 લેવલ છે કે જો એને પાર જાય તો ફર્ધર આપણને 777 સુધીની પણ અહીંયાથી રેલી જોવા મળી શકે છે.